હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। આજે આપણે બનાવીશું બ્રેડ પકોડા। તો બ્રેડ ઉપર બિલકુલ તેલ ના રહે અને એકદમ મસાલો પણ ડ્રાય થાય તેવી બધી ટ્રીક અને ટિપ્સ સાથે આજે આપણે બ્રેડ પકોડા બનાવીશું। તો તમે આ વિડીયો આખો જોશો તો ખ્યાલ આવશે મેં કેવી રીતે એકદમ ઓછા તેલમાં બ્રેડ પકોડા બનાવ્યા છે। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો તેના માટે એક પેનમાં તેલ લીધું છે। એકદમ ઓછા તેલમાં 1 ચમચી જીરું એડ કરશું। તો જીરું આ રીતનું એકદમ સરસ તતડી જાય પછી જ મસાલા કરવાના છે। જીરુંનો સ્વાદ ખૂબ જ સરસ આવશે। તો મસાલામાં હિંગ, આદુ અને મરચી એડ કરશું। તો જેવું તીખું ખાતા હોય એ રીતે તમારે આદુ મરચી એડ કરી અને કાંદાના ટુકડા એડ કરવાના છે। બરાબર મિક્સ કરી ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને આ કાંદાને આપણે કૂક થવા દેશું। તો સ્વાદ અનુસાર મીઠું, હળદર, લાલ મરચું, ધાણા જીરું, ગરમ મસાલો બધા જ મસાલા મિક્સ કરી અને જે બટેટા છે એને બાફી ઠંડા કરી પછી જ ઉપયોગમાં લેવાના છે। ગરમ ગરમ બટેટાને મેશ કરીને એડ કરવાના નથી। ગરમ બટેટા લેવાથી મસાલો ચીકણો બનશે અને પકોડા પણ ચીકણા લાગશે। તો બટેટાને બાફી ઠંડા કરી આ રીતે હાથેથી મેશ કરીને એડ કરવાના છે। તો બધા જ મસાલા એકદમ સરસ મિક્સ કરી લીલા ધાણા અને લીંબુનો રસ એડ કરશું। તો હું અત્યારે અડધું લીંબુ અને બાકીનો આમચૂર મસાલો એડ કરું છું। પણ જો તમારે આમચૂર મસાલો એડ ના કરવા હોય તો એની જગ્યાએ તમે બધું લીંબુ પણ એડ કરી શકો। તો અત્યારે મેં 1 ચમચી જેટલો આમચૂર મસાલો એડ કર્યો છે। બધું જ બરાબર મિક્સ કરી લેશું। તો તમે જોઈ શકો છો કે જે મસાલો છે એકદમ ડ્રાય બન્યો છે। તો આ રીતે બનાવવાથી તમારો મસાલો પણ એકદમ ડ્રાય બનશે અને પકોડા ખાવાની ખૂબ જ મજા આવશે। બિલકુલ ચીકણા નહીં બને। તો આપણો મસાલો બનીને તૈયાર થઈ ગયો છે। ગેસની ફ્લેમ બંધ કરી દેશું। તો બેટર બનાવવા આ રીતનું એક વાસણ લીધું છે। અડધી વાટકી ચણાનો લોટ લેશું। લોટને આપણે ચાળીને ઉપયોગમાં લેવાનો છે। તો જેટલો મેં ચણાનો લોટ લીધો છે એનાથી થોડો ઓછો મેં કોર્નફ્લોર લીધો છે। તો ચણાના લોટમાં કોર્નફ્લોર એડ કરી બેટર તૈયાર કરવાથી જે ઉપરનું બ્રેડ ઉપરનું લેયર છે એકદમ ક્રિસ્પી બનશે। પણ જો તમારા આગળ કોર્નફ્લોર ના હોય તો તમારે 1 થી 2 ચમચી જેટલો ચોખાનો લોટ લેવાનો। તો મેં 2 ભાગનો ચણાનો લોટ ને 1 ભાગનો કોર્નફ્લોર એમ બંને લોટ મિક્સ કરી થોડી હિંગ, હળદર અને સ્વાદ અનુસાર મીઠું એડ કરી પાણી એડ કરી એકદમ પતલું એવું બેટર તૈયાર કરશું। તો 1 મિનિટ માટે એકદમ સરસ આ રીતે બેટર તૈયાર કરી ગાંઠા ના રહે આ રીતનું પતલું એવું જ બેટર તૈયાર કરવાનું છે। તો આ રીતે થોડો કોર્નફ્લોર એડ કરવાથી જે બ્રેડ પકોડા છે બહારથી એકદમ ક્રિસ્પી બનશે। તો આ રીતે બ્રેડ ઉપર એકદમ સરસ રીતે મસાલો લગાડવાનો છે। આખી બ્રેડ ઉપર એકદમ સરસ રીતે મસાલો લગાડી અને આ રીતે ઉપર બ્રેડ મૂકી અને બ્રેડને થોડી તૈયાર કરવાની છે। કુલ 5 થી 6 હું આ રીતે બ્રેડ તૈયાર કરી લઈશ। આ રીતે તૈયાર કરવાથી જે મસાલો છે એ બ્રેડ સાથે એકદમ સરસ ચીપકી જશે અને આપણે તળીએ ત્યારે પણ આપણે સરસ આમ તળવી ફાવે એ રીતની આ બ્રેડ બનીને તૈયાર થશે। અને આ રીતે ઉપરા ઉપરી મૂકવાથી જે મસાલો છે બ્રેડ સાથે એકદમ સરસ ચીપકી જશે। તો આ રીતે મેં કુલ 5 થી 6 બ્રેડ બનાવીને તૈયાર કરી છે। અને મેં અત્યારે ઘઉંના લોટની બ્રેડ લીધી છે। તમે મેંદાની બ્રેડ પણ લઈ શકો। તો બ્રેડને આ રીતે મેં 2 ભાગમાં કટ કરી છે। તો એને પણ કટ કરી અને આ રીતે આપણે ઉપરા ઉપરી મૂકશું। એટલે આ રીતે મૂકવાથી મસાલો એકદમ સરસ ચીપકશે। તો આ રીતે 2 ભાગમાં અથવા તમે 4 ભાગમાં પણ પકોડા બનાવી શકો। તો મેં એક બ્રેડમાંથી આ રીતે 4 ભાગમાં પણ કટ કરી છે। તો તમે જોઈ શકો છો કે જે મસાલો છે એકદમ સરસ બ્રેડ સાથે ચીપકી ગયો।
તો આ રીતે કટ કરેલી બ્રેડ આપણી તૈયાર થઈ ગઈ છે. હવે જે બેટર તૈયાર કર્યું છે એમાં આ રીતે આપણે ડીપ કરશું. આ રીતે કરી કાંઠે ઘસી અને બ્રેડને એક ડીશની અંદર થોડી વાર માટે આપણે રહેવા દઈશું. આ રીતે રહેવા દેવાથી જે વધારાનું બેટર છે એકદમ સરસ નીકળી જશે. તો આ રીતે આપણે જેટલી બ્રેડ તળવી હોય એટલી બ્રેડને આ રીતે એક ડીશની અંદર અડધી મિનિટ માટે આપણે રહેવા દેવાની છે. અડધી મિનિટ જેવું થઈ જાય એટલે તેલ ગરમ થાય એટલે બ્રેડને આપણે આ રીતે તેલની અંદર એડ કરશું. તો પેનની અંદર જેટલી બ્રેડ આવે એટલી જ એડ કરવાની, ઉપરા ઉપરી બ્રેડ આવે એ રીતે એડ કરવાની નથી. તો ચપ્પુ વડે આપણે ફેરવી લેશું. તો બહારથી ક્રિસ્પી થાય ત્યાં સુધી આ પકોડાને આપણે તળાવવા દઈએ. તો આ રીતે 2 મિનિટ જેવું થશે ત્યાં સુધીમાં આપણી બ્રેડ બનીને તૈયાર થઈ જશે. તો તમે જોઈ શકો છો કે પકોડા બહારથી છે એકદમ ક્રિસ્પી દેખાય છે, બિલકુલ તેલ વગરના. હાથ ફેરવીએ તો બિલકુલ તેલ લાગતું નથી. બટર પેપરથી પણ આપણે ચેક કરી લઈએ. તો જો તમે જોઈ શકો છો કે આ રીતે બનાવશો તો બિલકુલ તેલ વગરના એકદમ ઓછા તેલમાં બ્રેડ પકોડા બનીને તૈયાર થશે. આ રીતે આખું પેક કરશો તો પણ બિલકુલ તેલ નહીં દેખાય. તો આ રીતે એકવાર ચોક્કસ ટ્રાય કરજો. ગ્રીન ચટણી અથવા સોસ સાથે ખાવાની મજા આવે તેવા એકદમ બહારથી ક્રિસ્પી એવા આપણા બ્રેડ પકોડા બનીને તૈયાર થયા છે. તો તમને આજની આ રેસીપી કેવી લાગી તે ચોક્કસ મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. અને એકવાર આ રીતે ટ્રાય કરજો. એકદમ મસાલો ડ્રાય બનશે અને જે પકોડા છે એ પણ ખાવાની ખૂબ જ મજા આવશે. તો આ વિડીયો ગમ્યો હોય તો શેર કરજો, લાઈક કરજો. આવા જ નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.